નામ રાઠોડ સંજય, ગામ ગોખલાણા, તાલુકો 21 તારીખે જીરામાં છંટકાવ કરેલો, ફિંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ. હા, 6 દિવસ થયા, રિઝલ્ટ જોરદાર છે. તમે આ સાંટી ત્યારે શું હતું પહેલાં? સાઈટ ત્યારે બધું જીરું હુકાતું જતું હતું. હા, અને અત્યારે એમાં પાછું ફૂટી ગયું છે જીરું. જે જીરું હુકાણું હતું એ હોત ને ફૂટી ગયું. હા, ટૂંકમાં આપણે જોઈએ કાંઈ જે આ જીરું હુકાઈ ગયું હતું એમાં હાથ ફૂટ નીકળી ગઈ છે. જો તમે નકરા હુકાણું હોય એમાં ફૂટ ન નીકળ્યું તો હુકાઈ જ જાય, નવું ન થાય. પણ એને બદલે જે હુકાણું હતું એમાં હોત ને ફૂટ નીકળી ગઈ. લીલો હુકારો હતો, જોરદાર રિઝલ્ટ છે. બરોબર, લીલો હુકારો હતો ને? લીલો હુકારો. કેટલા વીઘાનું જીરું આપણે? અંદાજિત 12 વીઘા જેવું જીરું છે. 12 વીઘા જેવું જીરું છે. આમાં દર વર્ષે જીરું વાવો હો? હા, 2 વર્ષથી આ ત્રીજું વર્ષ છે જીરું. બરોબર, 3 વર્ષથી જીરું તમે વાવો હો. તો આ દવા છાંટ્યા પછી તમને આમ ફરક પડ્યો ને કે રિઝલ્ટ આવ્યું છે? નકર સુકાયેલું જીરું કોઈ દી લીલું ન થાય પાછું, પણ પાછું લીલું થઈ ગયું. બરોબર. આપણે તાલુકો કયો લાગે? ગામ ગોખલાણા. ગામ ગોખલાણા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર. અને આપણે આ દવા લાયા હતા ક્યાંથી? આપણે સુખપરથી, કૃષ્ણ એગ્રો સુપર. સુખપર. બરોબર. કાંઈ વાંધો નહીં. તો આ દવા ટૂંકમાં આમ હારી ને છાંટવું હોય તો બીજાને કહીએ કાંઈ નહીં. જોરદાર રિઝલ્ટ છે. બરોબર. અને આ વખતે પાવાનું ક્યારે છે પાણી? હવે 2 થી 3 દિવસ પછી પાવાનું છે. કાંઈ વાંધો નહીં. પાવન થાય એટલે જે પાવાનું આવે ને સોઇલ ટેકનિકલ ને બ્લેક પાવર એ હોત ને આપજો. કાંઈ વાંધો નહીં. બરોબર. અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ઓકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.